हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। આજનો લેક્ચર શરૂ કરતા પહેલા દરેક વિદ્યાર્થી મિત્રો ઝડપથી પોતપોતાની હાજરી પૂરી લેશે। ચલો વિદ્યાર્થી મિત્રો ઝડપથી પોતપોતાની હાજરી પૂરી લેશે। चलो विद्यार्थी मित्रों, तो अपेक्षा रखूं छूं कि लगभग दरेक विद्यार्थी मित्रों पोतपोतानी हाजरी पूरी दीधी हशे। तो हवे आजना लेक्चर नी अंदर आपणे आगळ वधीए। तो आजना लेक्चर नी अंदर आपणे यूनिट 2 रीड 1 એટલે કે ऑटोफैब टेक्नोलॉजी विषे अभ्यास करीशुं। पण विद्यार्थी मित्रों, आ यूनिट विषे आपणे मोस्ट ऑफली तो मोटा भागनो यूनिट तो अभ्यास करी चुक्या छीए, आपणे समझी चुक्या छीए। लगभग आजना लेक्चर नी अंदर आपणो आ यूनिट पण संपूर्ण थई जशे। तो आपणे आ यूनिट ने कंटिन्यू करीए ए पहेला गया लेक्चर नी अंदर आपणे जे यूनिट विषे समझी गया छीए एमनुं एक वखत रिविजन करी लईए। तो विद्यार्थी मित्रों, गया लेक्चर नी अंदर आपणे शुं जोयुं हतुं? तो कि गया लेक्चर नी अंदर आ मुद्दो नंबर 4 એટલે કે ન્યુ મેડિકલ ટ્રીટમેન્ટ, નવી વૈદ્યકીય સારવારો કે જેમના મુદ્દા વિશે આપણે અભ્યાસ કર્યો હતો, બરાબર। તો જેની અંદર આપણે જોયું હતું વિદ્યાર્થી મિત્રો કે તરત જ આ ઓટોફેબના ટૂંક સમયની અંદર જ કે આ ઝડપથી ઓટોફેબના જે માપક્રમ છે એ માપક્રમની અંદર સૂક્ષ્મ એટલે કે નાનામાં નાની કક્ષામાં તે શું થશે? રૂપાંતર પામશે, ઘટી જશે અથવા તો તે કક્ષામાં આવી જશે। એટલે એવું કહેવા માંગે છે વિદ્યાર્થી મિત્રો કે આપણે ગયા લેક્ચરની અંદર જોયું કે કોઈ પણ સાધન છે તે ઉત્પાદિત કરેલી જે વસ્તુઓ છે તે સાધન કે વસ્તુઓને આપણે જે કદની અંદર, જે કક્ષમાં, જે માળખામાં, જે સ્વરૂપમાં ઉત્પાદન કરીએ છીએ તેમાંથી જેટલું શક્ય બનશે તેટલું નાનામાં નાના કદમાં, નાનામાં નાના માપક્રમની અંદર તે આવી જશે। કે આ ઓટોફેબ ટેકનોલોજી સ્વયં સંચાલિત પદ્ધતિની મદદથી કેવી રીતે શું આ તે બધું આપણે વિદ્યાર્થી મિત્રો ડીપમાં ગયા લેક્ચરમાં તો અભ્યાસ કરી ચૂક્યા છીએ। પછી કે શું હતું? તો કે જે નવું ઉત્પાદિત સાધન છે, વૈદ્યકીય સાધન, નવું ઉત્પાદિત વૈદ્યકીય સાધન એ કોઈ એક દવાના કણ અથવા તો અંશના કદ કરતા મોટું રહેશે નહીં। સમજાણું? કહેવાનો અર્થ કે હવે આપણે આ સ્વયં સંચાલિત પદ્ધતિથી જે ઉત્પન્ન કરીએ છીએ, જે આપણે બનાવીશું, એ જે ઉત્પન્ન કરેલા સાધનનું જે કદ છે એ કદ એ દવાના કણ કરતા મોટું રહેશે નહીં। એ પણ શક્ય બનશે કે પુનઃને સ્વીકારેલા, અપનાવેલા, એપ્રુવડ થયેલા જે સજીવ કોષ છે એ સ્વીકારેલા કે એપ્રુવડ થયેલા સજીવ કોષને પુનઃનિર્મિત કરવાનું અને પૂર્ણ વિકસિત કોષને મૂળ સ્વરૂપમાં લઈ જવાનું, અટકાવવું અથવા તો નાશ કરવાનું શક્ય બનશે। સમજાય શું કે છે? તો કે શું કીધું કે વિસ્તૃતની અંદર વિદ્યાર્થી મિત્રો
આપણે ગયા લેક્ચરની અંદર અભ્યાસ કરી ચૂકીએ કે જે પુનઃનિર્મિત છે. હવે સ્વીકારેલા સજીવ કોષને આપણે પુનઃનિર્મિત સરળતાથી કરી શકશું અને પુનઃ રીતે વિકસિત પામેલા જે સજીવ કોષ છે તેમને ફરી પાછું મૂળ સ્થિતિમાં જવાનું આપણે અટકાવી શકશું કે અને આમનેથી જે માણસના જીવનનો સમયગાળો છે તે માણસના જીવનના સમયગાળાને આપણે શું કરી શકશું? લંબાવી શકશું અને લંબાવશે કે પછી એ વૃદ્ધ લોકો છે એ વૃદ્ધ લોકોના સ્વાસ્થ્યની અંદર પણ સુધારો થશે. બરાબર, ઘરડા લોકોના સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે અને એવું પણ બનશે કે લોકો એ પોતાની કોઈ પણ દર્દ કે પીડા વગર પોતાના આરોગ્યને પોતાના શરીરની અંદર આરોગ્યપ્રદ બનાવી શકશે. એ પણ આપણે જોયું હતું વિદ્યાર્થી મિત્રો ગયા લેક્ચરની અંદર કે આવો બદલાવ ની સંયુક્ત અસર એક અકાલ્પનીય બનશે. આ જે બદલાવ થાય છે બદલાવની સંયુક્ત અસર છે એ કેવી બની શકશે? અકાલ્પનીય હોઈ શકે, અકાલ્પનીય બની શકશે. એવું પરિણામ આવશે, એવી વસ્તુઓનું નિર્માણ થશે કે જેમની આપણે કલ્પના પણ કરી ન શકીએ. એવું પણ માનવામાં આવે છે કે લગભગ થોડાક વર્ષો બાદ જે પર્વતની ટેકરીઓ ઉપર રહેલો સમૂહ છે એ સમૂહને હાલની પરિસ્થિતિની અંદર કે રોજગારી મેળવવી, આત્મનિર્ભર બનવું એ તેમના માટે ખૂબ જ મુશ્કેલી વસ્તુ છે. તો આવનારા સમયની અંદર ઘણા વર્ષો બાદ એવું પણ કે શક્ય બનશે કે આવા ઘણા બધા સાધનો અને સૌર ઉર્જાના ઉત્પન્નથી, સૂર્ય ઉર્જાના સંયોગથી એ લોકો પર્વતની ટોચ પર રહેલો સમૂહ એ પોતાની જાતે આત્મનિર્ભર બની શકશે. તો વિદ્યાર્થી મિત્રો અહીં સુધીનું આપણે ગયા લેક્ચરની અંદર અભ્યાસ કરી ચૂક્યા હતા. તો અહીંથી જ આપણે આ પાઠને આપણે કન્ટિન્યુ કરીશું. તો આજના લેક્ચરને આપણે કન્ટિન્યુ કરીએ તો દરેક વિદ્યાર્થી મિત્રો પોતપોતાની ટેક્સ્ટબુકની અંદર ધ્યાન આપશે. આમાં પણ થોડીક ડિફિકલ્ટ વાક્ય રચના રહેશે. તો મેં આગળના લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી તે મુજબ થોડુંક ધ્યાન કેન્દ્રિત કરવું અને પુનરાવર્તન કરવું, રિવિઝન 2 વખત વધારે કરવું, જેથી કરીને આપણા માટે એ ડિફિકલ્ટ વાક્ય રચના છે એ આપણને ડિફિકલ્ટ લાગે નહીં. તો ચાલો દરેક વિદ્યાર્થી મિત્રોનું ટેક્સ્ટબુકની અંદર ધ્યાન આપણા આજના લેક્ચરને કન્ટિન્યુ કરીએ. Is the method of AutoFab advanced? બરાબર, is the method એટલે પદ્ધતિ of AutoFab ની એડવાન્સ એટલે આગળ વધી રહી છે. હવે શું કહે છે? જેમ જેમ આ AutoFab સ્વયં સંચાલિત પદ્ધતિ એ આગળ વધી રહી છે, તેમનો વિકાસ થઈ રહ્યો છે, જેમ જેમ તે પોતે વધુ ને વધુ આગળ થતી રહી છે, તેમ તેમ the form of raw materials will be unimportant. તેમ તેમ શું થશે? the form એટલે સ્વરૂપ of raw materials એટલે કે કાચા માલનું will be unimportant એટલે બિન મહત્વનું રહેશે. જેમ જેમ સ્વયં સંચાલિત પદ્ધતિ AutoFab પદ્ધતિ આગળ વધી રહી છે, તેમ તેમ કાચા મટીરીયલના સ્વરૂપનું મહત્વ એ બિન મહત્વ બનશે. એટલે શું કહેવા માંગે છે વિદ્યાર્થી મિત્રો કે આપણે જ્યારે કોઈ એક વસ્તુઓનું ઉત્પાદન કરવા જઈ રહ્યા છીએ, કોઈ એક વસ્તુઓ બનાવવા જઈ રહ્યા છીએ અને આપણે એમને જાતે માનવ મહેનતે, માનવ પ્રયાસે કરવું હોય તો એ વસ્તુનું સ્વરૂપ બદલાવું, ફોર્મ બદલાવું એ મુશ્કેલ છે અને અશક્ય પણ છે. પણ હવે AutoFab ટેકનોલોજીથી, બરાબર, AutoFab ટેકનોલોજીથી એ બધી વસ્તુ શક્ય બની છે કે એ કાચું મટીરીયલ છે આપણે કોઈ પણ સ્વરૂપમાં મળે, પ્રવાહી સ્વરૂપમાં મળે તો પણ ભલે, પાવડર સ્વરૂપમાં મળે તો પણ
ભલે રેસા સ્વરૂપમાં મળે તો પણ ભલે. તો એ આપણે આગળ જોયું કે કોઈ પણ પ્રકારના સ્વરૂપને કાચા મટીરિયલને તે ઘન પદાર્થની અંદર ફેરવવાની ક્ષમતા ધરાવે છે. તો આપણે આને પ્રવાહી સ્વરૂપમાં આપશું તો પણ એમને શું કરી નાખશે, ઘન પદાર્થની અંદર એ સ્વરૂપને ફેરવી નાખશે અને તે વસ્તુઓનું નિર્માણ કરશે. તો હવે શું થયું, કયા સ્વરૂપમાં કાચું મટીરિયલ આપ્યું છે એમનું કઈ મહત્વ રહ્યું નહીં. સમજાઈ ગયું કહેવાનો અર્થ? એટલે કહે છે કે એઝ ધ મેથડ ઓફ ઓટોફેબ એડવાન્સ the form of raw material will be unimportant. જેમ જેમ ઓટોફેબ પદ્ધતિ આગળ વધી રહી છે તેમ તેમ કાચા માલનું સ્વરૂપ બિન અગત્યનું, બિન મહત્વનું થઈ જશે. Sophisticated autofab machine will be capable of rearranging molecular structures to generate any object from them. હવે શું કે છે, સોફિસ્ટિકેટેડ એટલે કે અદ્યતન યંત્રો, અદ્યતન એટલે અતિ આધુનિક યંત્રો, સાધનો. ઓટોફેબ મશીન એટલે ઓટોફેબ મશીનના અદ્યતન યંત્રો છે એ શું કરી શકે છે, વિલ બી કેપેબલ એટલે કે સક્ષમ બનશે, ઓફ રીઅરેન્જિંગ, અરેન્જિંગ એટલે ગોઠવણી કરવી અને રીઅરેન્જિંગ એટલે ફરી પાછી ગોઠવણી કરવી. એકવાર તો થઈ ગયું હોય અને બીજી વખત તેમની ગોઠવણી કરવી, એને શું કહીએ આપણે, રીઅરેન્જિંગ. મોલેક્યુલર સ્ટ્રક્ચર, મોલેક્યુલર સ્ટ્રક્ચર એટલે પરમાણુગત માળખું. આ પરમાણુગત માળખાની ફરી પાછી ગોઠવણી કરવી એ બધું બનશે. ટુ જનરેટ એની ઓબ્જેક્ટ ફ્રોમ ધેમ, તેમાંથી કોઈ પણ વસ્તુઓની જનરેટ એટલે ઉત્પાદન કરવા માટે, મેળવવા માટે કે પેદા કરવા માટે. રેડી? આ વિદ્યાર્થી મિત્રો આપણે એક એક શબ્દનો અર્થ સમજ્યા. હવે આ જ વાક્ય છે, સેન્ટેન્સ છે, તેમનું ફૂલ ગુજરાતી અર્થ સમજીએ. જો sophisticated autofab machine will be capable of rearranging molecular structure to generate any object from them. તો શું થશે, ઓટોફેબના અદ્યતન યંત્રો કોઈ પણ વસ્તુ પેદા કરવા માટે પરમાણુ માળખાની પુનઃ ગોઠવણી કરી શકશે. સમજાણું શું કહેવા માંગે છે કે આ કેવા છે, અતિ આધુનિક, અદ્યતન, ખૂબ જ મસ્ત સારા યંત્રો છે. એ યંત્રો કેવી ક્ષમતા ધરાવે છે, તો કે તમારે કોઈ પણ વસ્તુ પેદા કરવી હોય, તેમાંથી કોઈ પણ વસ્તુઓનું ઉત્પાદન કરવું હોય તો એનું પરમાણુ માળખાગત જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને ફરી પાછી ગોઠવણી કરવાની ક્ષમતા ધરાવે છે. એની ફરી પાછી એ પરમાણુ માળખાગત મુજબ એમની ગોઠવણી કરી લેશે. રેડી? હજી એક વખત, ઓટોફેબના અદ્યતન યંત્રો કોઈ પણ વસ્તુ પેદા કરવા માટે પરમાણુ માળખાની શું કરી લેશે, પુનઃ ગોઠવણી કરવાની ક્ષમતા ધરાવે છે. જેમ કે પ્લાસ્ટિક મિલ્ક જગ and last night punctured car tube could be molecularly rearranged to get a new table lamp. તો કેવી રીતે ગોઠવણી કરે, તો કે પ્લાસ્ટિક મિલ્ક જગ એટલે કે પ્લાસ્ટિકના દૂધનો જગ, એટલે દૂધનો પ્લાસ્ટિકનો જગ. અને લાસ્ટ નાઇટ પંચર્ડ કાર ટ્યુબ, ગઈ રાત્રે પંચર કરેલા કારનું ટ્યુબ. કુડ બી મોલેક્યુલરલી એટલે તેમનું તે પરમાણુ માળખાની રીઅરેન્જ પૂર્ણ ગોઠવણી કરી ગેટ ન્યૂ ટેબલ લેમ્પ કે જે નવો ટેબલ લેમ્પ બનાવી શકાશે. હવે શું કહેવા માંગે છે કે એક દૂધનો પ્લાસ્ટિકનો ગ્લાસ છે, તો એ પ્લાસ્ટિકનો ગ્લાસ તો એની પણ કાચું મટીરિયલ જુદા સ્વરૂપમાં, બીજી તરફ એક કારના જે ટ્યુબની અંદર પંચર પડેલું છે તો એ ટ્યુબ,
એનું પણ શું થયું, બે રસ જ છે, બે પ્લાસ્ટિક જ છે, પણ બેયનું શું છે, માળખાગત પ્રમાણુ પરમાણુગત માળખાનું જે સ્વરૂપ છે એ અલગ છે. તો તે આવા અલગ પરમાણુગત માળખાને પણ શું કરે છે, તે પુનઃ પાછું ગોઠવણી કરી અને એક નવું જ પરમાણુગત માળખું તૈયાર કરી અને તેમાંથી નવી વસ્તુ કે જેમ ટેબલ લેમ્પ છે જેવી નવી વસ્તુઓને બનાવી શકે છે. રેડી વિદ્યાર્થી મિત્રો, તો લગભગ હું અપેક્ષા રાખું છું કે અહીં સુધીનું લગભગ દરેક વિદ્યાર્થી મિત્રોને સમજાઈ ગયું હોવું જોઈએ. તો ફરી પાછું અત્યાર સુધી સમજ્યા છે એમનું એક વખત રિવિઝન કરી લઈએ. is a method of AutoFab advanced. AutoFab પદ્ધતિ જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ the form of raw materials will be unimportant. તેમ તેમ કાચા મટીરીયલનું સ્વરૂપ એ બિન ઉપયોગી બિન મહત્વનું છે. Sophisticated AutoFab machine will be capable of rearranging molecular structure to generate any object from them. AutoFab ના અદ્યતન યંત્રો કોઈ પણ વસ્તુ પેદા કરવા માટે પરમાણુ માળખાની પુનઃ ગોઠવણી કરી શકે છે. Plastic milk jug and last night punctured car tube could be molecular arranged to get a new table lamp. એટલે કે દૂધના પ્લાસ્ટિકનો જગ, ગ્લાસ અને ગઈ રાત્રે પંચર થયેલી કારના ટ્યુબના પરમાણુ માળખાની પૂર્ણ ગોઠવણી કરી અને તે એક ટેબલ લેમ્પ બનાવી શકે છે. રેડી વિદ્યાર્થી મિત્રો, તો ચાલો ઝડપથી 1 મિનિટનો સમય આપું છું, ઝડપથી એક વખત આમનું રિવિઝન કરી લો વિદ્યાર્થી મિત્રો. ચલો વિદ્યાર્થી મિત્રો, ઝડપથી રિવિઝન કરી લેજો. રેડી વિદ્યાર્થી મિત્રો, તો લગભગ દરેક વિદ્યાર્થી મિત્રોએ રિવિઝન કરી લીધું હશે અને ફરી પાછું આપણા લેક્ચરને આપણે કન્ટિન્યુ કરીએ. તો ટેક્સ્ટ બુકની અંદર જ્યાં highly improved AutoFab technology will perhaps be able to meet all our material design. જો highly improved એટલે ખૂબ જ સારી રીતે ઊંચા દરે સારી રીતે ઇમ્પ્રુવડ એટલે સુધારો થયેલી બરાબર AutoFab ટેકનોલોજી એટલે આ AutoFab ટેકનોલોજીમાં ખૂબ જ સારી રીતે સુધારો થયેલી AutoFab ટેકનોલોજીમાં will be able to કે જે સક્ષમ બનશે ટુ મીટ એટલે મળવું all our material design. all એટલે બધી જ our એટલે આપણી મટીરિયલ એટલે કોઈ ભૌતિક વસ્તુઓની ડિઝાયર એટલે ઈચ્છાઓ. હવે શું કે છે કે આ રીતે જો ઊંચા સ્તરે સારી રીતે આ AutoFab ટેકનોલોજીની અંદર સુધારો થયો તો આ ઊંચી ટેકનોલોજીની અંદર સુધારો થી આપણી દરેક પ્રકારની બધી જ બાબતની જે ભૌતિક ઈચ્છાઓ છે એ ભૌતિક ઈચ્છાઓ પૂર્ણ થશે. સમજાણું કહેવાનો અર્થ? તો એટલે કે છે કે highly improved AutoFab technology will be able to meet all our material design. ખૂબ જ સારા સ્તરે સુધારો થયેલ AutoFab ટેકનોલોજી છે એ આપણી બધી જ ભૌતિક ઈચ્છાઓને પૂર્ણ કરી શકશે.
The freedom resulting from this achievement will bring about a golden age of art, music and scientific discovery. હવે શું કે છે? The freedom એટલે સ્વતંત્ર, resulting એટલે તેમનું પરિણામ, from the achievement એટલે સિદ્ધિ. કઈ સિદ્ધિ? તો કે જે આપણે આ ઓટોફેબ ટેકનોલોજીનો આપણે વિકાસ કર્યો, એનામાં ઘણો બધો સારો એવા ઊંચા સ્તરે આપણે સુધારો કર્યો, તો આ એક પ્રકારની આપણી શું છે? સિદ્ધિ છે. તો આવી એક શ્રેષ્ઠ સિદ્ધિના સ્વતંત્ર પરિણામ રૂપ વિલ બી જે લાવશે અબાઉટ અ ગોલ્ડન એજ એટલે સુવર્ણ યુગ. તો આપણને ખબર છે સુવર્ણ યુગ છે ને કહેવાય કે જેની અંદરથી આપણે ખૂબ જ પ્રકારની અંદર સફળતા મળે, દરેક જ બાબતની અંદર આપણને સફળતા મળે, સારો વિકાસ થઈ શકે, એવા સમયને આપણે શું કહીએ છીએ? સુવર્ણ યુગ. તો એ સુવર્ણ યુગ આવશે એના માટે ઓફ આર્ટ એટલે કળા, કળાની બાબતની અંદર આપણે આગળ વધ્યા કહેવાય, સફળતા મેળવી કહેવાય. પછી મ્યુઝિક સંગીતની બાબતમાં, એની સાયન્ટિફિક ડિસ્કવરી અને વૈજ્ઞાનિક સંશોધન, વૈજ્ઞાનિક કોઈ વસ્તુઓની શોધખોળની બાબતની અંદર એક સુવર્ણ યુગ આવશે. રેડી વિદ્યાર્થી મિત્રો? હવે એને પૂર્ણ વાક્યમાં જોઈએ તો freedom resulting from this achievement will bring about a golden age of art, music and scientific discovery. કે આ સિદ્ધિની સ્વતંત્ર પરિણામી રૂપે એક કળા, સંગીત અને વૈજ્ઞાનિક શોધખોળો માટે એક સુવર્ણ યુગ લાવશે. But the open question is whether people want such freedom and will they join in it? આવશે, સુવર્ણ તક લાવશે, આવો સુધારો પણ થશે, આ બધું પણ થશે, પણ એની અંદર મુખ્ય એક ખુલ્લો પ્રશ્ન રહેલો છે. શું રહેલું છે? મુખ્ય એક ખુલ્લો પ્રશ્ન. કયો? એ કે છે જો ધ ઓપન ક્વેશ્ચન, ખુલ્લો પ્રશ્ન છે વેધર પીપલ લોકો વોન્ટ ઈચ્છે છે સચ ફ્રીડમ એટલે આવી સ્વતંત્રતા. શું ખરેખર લોકો પોતે આવી સ્વતંત્રતા ઈચ્છે છે? અને વિલ રિજોઇન ઇન ઇટ અને તે પોતે તેમાં શું થશે? સામેલ થાય છે, આનંદ મેળવે છે. સમજાણું કહેવાનો અર્થ? અને તે પોતે તેમાં આનંદ મેળવે છે. મોટો પ્રશ્ન આ છે. એટલે આવો આપણે પ્રશ્ન કરે છે. શા માટે? જે આ તમે ઓટોફેબ ટેકનોલોજીનો વિકાસ ક્યારે કરી શકશો? તો જો ખરેખર લોકો આવી રિસાયકલિંગ વસ્તુઓને અપનાવે, જૂની વસ્તુઓ જઈ નવી વસ્તુઓ મેળવે, બદલામાં અત્યારની જેમ યુઝ એન્ડ થ્રો નવી જ વસ્તુઓનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખે, તો આ સુવર્ણ તક મળવાનું નથી. ટેકનોલોજી લાવી શકશે, ટેકનોલોજીથી બનાવી શકશું, પણ એ અપનાવવું ન અપનાવવું, તેમાં સામેલ થવું ન થવું, એ લોકોના હાથની વાત છે. લોકો એ અપનાવી તે વસ્તુઓનો ઉપયોગ કરશે તો એમાં આગળ વધી શકશે, પણ લોકો તેમને ઉપયોગ નહીં કરે તો. એટલા માટે કહે છે કે તેમાં ખુલ્લો પ્રશ્ન એ રહેલો છે કે શું ખરેખર લોકો તે ઈચ્છે છે? જો લોકો તેવું ઈચ્છતા હોય તો તેમને અપનાવશે. ખરેખર લોકો તેમાં આનંદ મેળવે છે? જો લોકો એ વસ્તુમાં સંતોષ પામતા હશે, આનંદ મેળવતા હશે તો અપનાવશે. ટૂંકમાં કહેવાનું સમજાઈ ગયું? આનો આધાર કેના ઉપર રહેલો છે? લોકો ઉપર. એટલે કે છે કે તેમાં એક પ્રશ્ન રહેલો છે કે લોકો આવી સ્વતંત્રતા ઈચ્છે છે અને તેમાં લોકો આનંદ મેળવશે. ઇન લાઈફ જીવનમાં ઇટ ઇઝ ઓફન ફાઉન્ડ ધેટ જીવનમાં એવું વારંવાર જોવા મળે છે કે the greatest satisfaction comes not from getting what we want. જીવનની અંદર આપણે ઘણી વસ્તુ વારંવાર એવું જોવા મળે છે કેવું? તો કે the greatest satisfaction શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ, સારામાં સારો સંતોષ comes not મળતો નથી કે આવતો નથી from getting what one wants. getting એટલે મેળવીને, what one wants
કોઈ એક વ્યક્તિ શું ઈચ્છે છે, એટલે કે કોઈ એક વ્યક્તિ જે ઈચ્છે છે એ તેમને મળી જાય તો માત્ર તે મેળવવાથી જ વ્યક્તિને શ્રેષ્ઠ સારામાં સારો સંતોષ મળતો નથી, બટ પણ ફ્રોમ વર્કિંગ ફોર ઇટ, પણ વર્કિંગ એટલે કામ કરવું, ફોર ઇટ એટલે તેમના પર કામ કરવાથી તેમને મળે છે. સમજાય શું કહેવાનો અર્થ માગે છે કે ખરેખર કોઈ એક વ્યક્તિ જે ઈચ્છે છે એ વસ્તુ એમને મળી જાય તો એમને તેને પૂરો સંતોષ મળતો નથી, પણ તેમના પર જે કામ કરે ને તો એમનાથી સંતોષ મળે છે. એટલે દાખલા તરીકે માનો કે મારે એક કાર જોઈએ છે, હું કાર ખરીદવા ગયો, મેં કાર લીધી મારી મનગમતી, તો મારે જે જોતું હતું એ મળી ગયું, પણ ખરેખર મને એનાથી સંતોષ થતો નથી. પણ એ કાર માટે હું ડિઝાઇન બનાવું, એ કાર તૈયાર કરવા માટે હું કામ કરું, તો એ ડિઝાઇન બનાવું, કામ કરું, આ વર્કિંગ કરવાથી મને સંતોષ મળે છે. તો આ વસ્તુ છે એ ક્યાંથી મળે છે? આપણને આ ઓટોફેબ ટેકનોલોજીમાંથી આપણે ઉપલબ્ધ છે. કારણ કે આપણે આગળ જોયું કે ગ્રાહક એ પોતે સહસંચાલક છે, સહ-કન્સ્ટ્રક્ટર છે, ઉત્પાદક છે, પોતે ડિઝાઇન બનાવે છે, પોતે ઉત્પાદનમાં ધ્યાન આપે છે. The greatest challenge facing humanity as we process into the age of automated fabrication is to find a meaningful use for ourselves. Greatest challenge એટલે તેમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પડકાર, ફેસિંગ એટલે સામનો કરવો, હ્યુમાનિટી એટલે માણસ, વિપ્રોસ્ટ આપણે પ્રક્રિયા કરીએ છીએ, ઇન્ટુ ધ એજ એટલે એ સમયગાળો, ઓફ ઓટોમેટેડ ફેબ્રિકેશન એટલે સ્વયં સંચાલિત ઉત્પાદન ના યુગ, ટુ ફાઇન્ડ એટલે શોધવું, મળવું, જોવું, મિનિંગફુલ યુઝ એટલે અર્થપૂર્ણ ઉપયોગ, ફોર અવર સેલ્ફ એટલે આપણી જાતે. તો વિદ્યાર્થી મિત્રો આનું આપણે એક એક શબ્દનું ટ્રાન્સલેટ કર્યું, પણ આને થોડીક વાક્ય રચનાને આપણે તોડ મરોડ કરવાની છે, ક્રમમાં ગોઠવવાની છે. તો જો કેવી રીતે ક્રમમાં ગોઠવું છું, પેલી વસ્તુ શું આવશે, વચ્ચેથી લેવાનું કે ધ એજ ઓફ ઓટોમેટેડ ફેબ્રિકેશન. ઓટોમેટેડ ફેબ્રિકેશન એટલે કે સ્વયં સંચાલિત ઉત્પાદનના એજ એટલે યુગમાં આપણે શું કરી છે, વિપ્રોસ એટલે આપણે પ્રવેશી રહ્યા છીએ. આપણે ઓટોમેટેડ સ્વયં સંચાલિત ઉત્પાદનના યુગમાં પ્રવેશી રહ્યા છીએ ત્યારે હ્યુમાનિટી એટલે માનવ જાત સામે, બરાબર, ફેસિંગ એટલે સામનો કરવો, ની સામે રહેલો છે, ગ્રેટેસ્ટ ચેલેન્જ એટલે મોડતો પડકાર. સમજાઈ ગયું? ક્રમમાં ગોઠવાતું આવ્યું કે સ્વયં સંચાલિત ઉત્પાદનના યુગમાં આપણે પ્રવેશી રહ્યા છીએ ત્યારે માનવ જાત માટે મોટો પડકાર રહેલો છે. કયો? તો કે ટુ ફાઇન્ડ અ મિનિંગફુલ યુઝ ઓફ અવર સેલ્ફ, આપણા માટે યોગ્ય સાર્થક ઉપયોગ કયો છે એ નક્કી કરવાનો છે. આપણા માટે સાર્થક સાચો ઉપયોગ કયો છે એ નક્કી કરવો. એટલે કે હવે ભલે આપણે આ આધુનિક ટેકનોલોજીના યુગની અંદર પ્રવેશી રહ્યા છે, પણ એમાં ખાસ પડકાર એ રહેલો છે કે એમાંથી ખરેખર આપણા માટે યોગ્ય સાર્થક સારો ઉપયોગ કયો છે એ શોધવો, એ ગોતવો, એ આપણા માટે પડકાર રહેલો છે. વિદ્યાર્થી મિત્રો, તો અહીં આપણો પાઠ પૂર્ણ થાય છે. તો પાઠને પૂર્ણ કરતા પહેલા ફરી પાછું એક વખત આમનું આપણે રિવિઝન કરી લઈએ. હાઈલી ઇમ્પ્રુવડ ઓટોફેબ ટેકનોલોજી એટલે ખૂબ જ ઊંચા સ્તરે સુધારો થયેલી સ્વયં સંચાલિત ઓટોફેબ ટેકનોલોજી will perhaps be able to meet all our material desires, કે જે આપણી બધી જ વૈભવી ઈચ્છાઓને પૂર્ણ કરશે. એટલે કે ઊંચા સ્તરે સુધારો થયેલી ઓટોફેબ ટેકનોલોજી એ આપણી બધા જ પ્રકારની ભૌતિક સુવિધાઓ, ભૌતિક ઈચ્છાઓને પૂર્ણ કરશે. The freedom resulting from this achievement, આ સિદ્ધિઓની સ્વતંત્ર પરિણામ will bring about a golden age, કે જે એક સુવર્ણ તક લાવશે of art,
કળા માટે મ્યુઝિક, સંગીત માટે સાયન્ટિફિક ડિસ્કવરી અને વૈજ્ઞાનિક સંશોધન માટે. આ સિદ્ધિના પરિણામે આપણને એક સંગીત, કલા અને વૈજ્ઞાનિક શોધખોળો માટે એક સુવર્ણ યુગ, સુવર્ણ તક લાવશે. બટ પણ ધ ઓપન ક્વેશ્ચન ઇઝ વેધર, પણ તેમાં ખુલ્લો પ્રશ્ન એ રહેલો છે કે પીપલ વોન્ટ સચ ફ્રીડમ. શું લોકો આવી સ્વતંત્રતાને ઈચ્છે છે? એન્ડ વિલ રિઝોન ઇન ઇટ, અને શું લોકો તેમાં આનંદ મેળવશે? ઇન લાઈફ, જીવનમાં, ઇટ ઇઝ ઓફન ફાઉન્ડ ધેટ, એવું આપણે વારંવાર જોવા મળે છે કે ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન કમ્સ નોટ ફ્રોમ ગેટિંગ વોટ વન વોન્ટ્સ. જીવનમાં આપણને એવું વારંવાર જોવા મળે છે કે મહાન શ્રેષ્ઠ સંતોષ કોઈ એક વ્યક્તિ જે ઈચ્છે તે મેળવવાથી મળતો નથી, બટ ફ્રોમ વર્કિંગ ફોર ઇટ, પણ તેમના માટે કામ કરવાથી મળે છે. તો ધ ગ્રેટેસ્ટ ચેલેન્જ ફેસિંગ હ્યુમેનિટી as we crossed into the age of automated fabrication is to find a meaningful use for ourselves. We proud into the age of automated fabrication. પેલામાં આપણે સ્વયં સંચાલિત ઉત્પાદનના યુગમાં પ્રવેશી રહ્યા છીએ ત્યારે ગ્રેટેસ્ટ ચેલેન્જ ફેસિંગ હ્યુમેનિટી કે માનવજાત સામે એક મોટો પડકાર રહેલો છે ટુ ફાઇન્ડ અ મિનિંગફુલ યુઝ ફોર અવરસેલ્ફ, કે આપણા માટે સાચો, શ્રેષ્ઠ, સારો ઉપયોગ શોધવો કે નક્કી કરવો એ એક પડકાર રહેલો છે. તો રેડી વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો આ લેક્ચર અને આપણો આ પાઠ યુનિટ પણ પૂર્ણ થાય છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો, હું અપેક્ષા રાખું છું કે લગભગ દરેક વિદ્યાર્થી મિત્રોને આખો પાઠ વ્યવસ્થિત રીતે સમજાઈ ગયો હશે. તો વ્યવસ્થિત રીતે આખો પાઠ દરેક વિદ્યાર્થી મિત્રો રિવિઝન કરી લે અને એક્ઝામ માટેની પાસની તૈયારી પણ કરી લેશે એવી અપેક્ષા સાથે આજનો હું લેક્ચર પૂર્ણ કરું છું. પણ એ પહેલા વિદ્યાર્થી મિત્રો, તમે ત્યાંથી ઉભા કરતા થતા પહેલા આજના લેક્ચરની અંદર આપણે જે ચાલેલું છે એમનું એક વખત રિવિઝન કરી લેવું, એક વખત વાંચી રિવિઝન કરી પછી વિદ્યાર્થી મિત્રો તમારે તમારી જગ્યાને છોડવાની છે. અહીંથી હું આજનો લેક્ચર પૂર્ણ કરું છું. ફરી પાછા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કંઈક નવા જ મુદ્દા, નવા જ યુનિટ સાથે મળીશું. તો ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ.